કનૈયાલાલ કી જય. બલરામજી મહારાજની જય. એક કવિએ કવિતામાં કહ્યું છે કે હું માનવી માનવ ન થઈ શક્યો. એટલે માનવી બનાવવા માટે તમે જે ભૂમિમાં ઊભા છો એ ભૂમિમાં સ્વયં વિષ્ણુ મનુષ્ય બનીને આવ્યા હતા, પણ એ બી મનુષ્ય નહીં બન પાયા. લાસ્ટમાં એમને સત્યનારાયણ થવું પડ્યું, નરનારાયણ થવું. એટલે અહીંયાથી ભગવાને માણસ નામનો શબ્દ નંદના ઘેરથી શરૂ કર્યો કે નંદ ઘેર આનંદ થયો છે કનૈયાલાલ કી, જવાનોને હાથી ઘોડા પૂળાને પાલકીને જે કનૈયાલાલ. અહીંયાથી ભગવાને કોઈ બાલ્ય લીલા કર્યા પછી જશોદાની રજા લઈ અને આવાવાળા માણસોને જીવનના 4 ધામ આપ્યા અને જીવનના 4 ધામના 4 તીરથ આપ્યા. જીવનનું પહેલું ધામ બાલ્યકાળ, જીવનનું બીજું ધામ કિશોરકાળ, મારી નાખું ફાડી નાખું. જીવનનું ત્રીજું ધામ ધારી વાળકા ખડકાવડું, જેને કહેવાય ગૃહસ્થ જિંદગી. અને જીવનનું ચોથું ધામ વૃદ્ધાવસ્થા, જે માણસ બની અને ઘરમાં જે લાલચ પેદા કરી હતી એ લાલચનો આનંદ લેવાનો આવે. એટલે ભગવાને 4 તીરથ વસાવ્યા. પહેલું તીરથ વસાવ્યું નંદ યશોદાનું ઘર, માતા પિતાનું. બીજું વસાવ્યું ઉડીસામાં જગન્નાથપુરી, ગુરુ મિત્રનું. ત્રીજું વસાવ્યું ગુજરાતમાં દ્વારકા, પતિ પત્ની પરિવારનું. અને ચોથું વસાવ્યું બદ્રીનાથ, જ્યાં જીવનભરની ધર્મ અધર્મની કમાઈ ભગવાને સત્યનારાયણ બનવામાં કોઈ. પણ કડીકાળ કળિયુગમાં કોઈ 4 ધામ ના જઈ શકે. કેમ કે પહેલા પૈસા પૈસા પૈસા, સૌને વાલા પૈસા. જન્મ થયો ત્યાં ડોક્ટર માગે, નર્સ માગે પૈસા. બીજું સમય, શરીરમાં તાકાત અને ભગવાનની કૃપા. આ 4 વસ્તુથી કોઈ 4 ધામ ના કરી શકે. એક ધામ ગોકુલ આવવાથી એને 4 ધામનું ફળ મળે. એવું હું નથી કહેતો, ભાગવત કહે છે. પણ કોને? વિશ્વાસમ બળને. બોલો 4 ધામની જય. માતા પિતાની જય. અને હાથ ઉઠાવી થોડી હસી કરી દો. હા હા હા. કે એમાંય પાછા 2 તીરથ છે. ગયામાં જઈને કોઈ એમ ના કે સારું થયું મારા બાપામાં જતા રહ્યા હો, પાછળ 40 વીઘા જમીન તોડી ગયા. તો કે જે ગયામાં ગયા તો રડવાનું અને ગોકુળમાં આવ્યા તો રડવાનું. બોલો નંદના લાલાની જય.